ભરૂચ આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર। આદિવાસી યુવાને હેલિકોપ્ટરમાં જાન કાઢી લગ્ન કરતા કરાઈ હતી અભદ્ર ટિપ્પણી। તે બાબતે આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આદિવાસી યુવાને હેલિકોપ્ટરમાં જાન કાઢી લગ્ન કરતા કરાઈ હતી અભદ્ર ટિપ્પણી। સોશિયલ મીડિયા પર આદિવાસીઓ અંગે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી। પોસ્ટ કરનાર ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધી કડક પગલાં ભરવાની માંગ છે। પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા મહેશ વસાવા પણ તેમાં જોડાયા હતા। રિપોર્ટ બાય અસદ સૈયદ। 16 તારીખે મારી નાની બેનના લગ્ન હતા, તો અમારા ખર્ચી ગામના સુખદેવભાઈના પુત્ર અજય કુમાર સાથે લગ્ન હોવાથી એ લોકો ત્યાં અમારા ત્યાં હેલિકોપ્ટર લઈને આવેલા, એટલે બહુ ગૌરવની બાબત છે અમારા આદિવાસી સમાજ માટે। તો બોલે તો ભરૂચ, પૂછે તો ભરૂચમાં આ ન્યૂઝ વાયરલ થયેલા। તો એમાં એક લાલભાઈ કરીને એમને કીધું કે ભીલડાઓ પણ હેલિકોપ્ટરમાં ફરતા થઈ ગયા। તો બધાએ કમેન્ટ કરી, પછી મેં પણ એમને કમેન્ટ કરી કે ભાઈ તમારે બી લાવવું હોય તો તમે બી લાવો, તમે બીજાની ઈર્ષા કેમ કરો? તો એને પછી એટલી બધી અભદ્ર ભાષામાં એને ટિપ્પણી કરી છે જે મારાથી અહીંયા બોલી શકાય તેવું નથી। બહુ જ બધું એને ખરાબ ભાષામાં, મતલબ બહુ અભદ્ર ભાષામાં કે તમે લોકો અમારું જ બિયારણ છો, અમારા મામા કાકી બધા બરાબર, અમારા મામા કાકી માસી બધા અમે ચરોતરમાં અમારે તમારે ત્યાં મજૂરી, ખેત મજૂરી કરવા આવે તો અમારા યુવાનો એમની જોડે એવું કરે, એટલે તમે હોશિયારી ઘણા કરો, અમારું જ બિયારણ છે એવું એમને કીધું, બરાબર। તો અને પછી એમને મને એવું બી કીધેલું છે કે હું પોતે શંકર ભગવાનના મંદિરનો પૂજારી છું। તો હું શંકર ભગવાનના મંદિરનો એક પૂજારી છે, તો હું એવું પૂછવા માંગુ કે પાર્વતી માતા કોણ હતા? પૂછવા માંગુ, અને મારું એ ભીલ હતા, અને ભગવાન શંકર બી અમારા હતા જેને તમે લઈ લીધા, બરાબર। અને વંશજો અને આદિવાસી તો વર્ષો પુરાણા છે ને તમે અમને એવું કહો છો કે તમે બહારનું બિયારણ છો ને તમે બહારના છો એમ? અમે દેશના માલિક છે, અમે બહારથી નથી આવેલા। આના માટે તમે કોઈ કાયદેસરની અમે કાયદેસરની કાર્યવાહી કરવા માંગીએ છીએ, અને એને અત્યારે જય સુધી તમે મારી સામે લાવો ના, અને મારા સમાજની સામે તમે ના લાવો, અને મારા પગમાં આખી ના માગે ને ત્યાં સુધી હું એને છોડું નહીં, ને મારે કોઈને નહીં છોડું। અને તમામ પોલીસ તંત્રએ મારી નમ્ર વિનંતી છે કે આજે ને આજે અહીંયા મારી સામે ઘસડીને લાવો, અને મારી સામે માફી માંગે તો બી હું એને માફી નહીં આપું। શું નામ છે? મારું નામ યશવી પ્રતીક વસાયા। મારે દેશના રાષ્ટ્રપતિ જે એક આદિવાસી સમાજમાંથી આવે છે, એમને દ્રૌપદી મુર્મુજીને પણ અમારી અપીલ છે કે એક આદિવાસી તરીકે જ્યારે ભારત દેશના મૂળ માલિક આદિ અનાદિકાળથી વસનારો આદિવાસી સમાજ છે, એને જો આવી રીતે અભદ્ર ટિપ્પણી હેલિકોપ્ટર લાવીને, એમને મારે અભિનંદન છે સુખદેવભાઈ અને એમના છોકરાને, ને જ્યાં જે છોકરી કે હેલિકોપ્ટર લઈને પરણાઈ ગયા, એ અમને ગર્વની વાત છે। આવનારા સમયમાં અમૃતપરાની અંદર જે એરપોર્ટ બને છે, કાલે વિમાન લઈને પણ પરણવા આવશે અમારા આદિવાસી સમાજ, એ અમારી ગર્વ છે। એટલે આવા લોકોએ જે અશબ્દ જે વાપર્યા છે, જેમણે એવું કીધું કે મા બેટીઓ તમારી અમારે ત્યાં ચાકર રહી છે કામે કરીને, એ શબ્દો અમારાથી કદાચ નહીં બોલી શકાય। ખબર નહીં એકલો મળે તો એને એ શબ્દો કેવી રીતે બોલવાના એને બધી ખબર પડાવી દી અમે, બરાબર છે। પણ આ અહીંના માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ અમે રજૂઆત કરવા માંગીએ છીએ, અહીંના ગૃહમંત્રીને પણ રજૂઆત કરવા માંગીએ છીએ હરસિંઘવીને, કે આને તાત્કાલિક તપાસ થવી જોઈએ અને કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ। નહીં તો આ બધા અમારા ટાઈગરો છે, તમે જોઈ લેજો, હા ક્યારે ક્યારે હું થઈ જશે, જંગલમાંથી ક્યારે છલાંગ મારશે ને ક્યારે આવશે ને એ કોઈને ખબર નહીં પડે। એટલે વહીવટી તંત્ર, પોલીસ તંત્ર હોય, કલેક્ટર ઓફિસ હોય કે સરકારી હોય, એ લોકોને અમારે આ રજૂઆત છે, અને ચેતવણી કહે તો ચેતવણી, પણ એવા લોકો પર તાત્કાલિક એટ્રોસિટી સાથે કાર્યવાહી થાય અને જેલમાં સડી રહે એવી કલમો લગાવીને આવા લોકોને અહીંથી દૂર કરવા જોઈએ, જેથી આવનારા સમયની અંદર કોઈ આદિવાસીનું નામ પણ નહીં લઈ શકે। મેં કાલે લખેલું હતું કે એક આવા નાલાયક નફટ લોકોના નામથી જે બિન આદિવાસી સમાજ અને આદિવાસી સમાજ વચ્ચે જે ખાઈ પડી રહી છે, એ ખાઈ વધારે નહીં પડે એ બધાએ ધ્યાન રાખવાની જરૂર છે। એ અમે પણ ધ્યાન રાખીશું એક આગેવાન તરીકે, પણ જ્યારે એની પર કોઈ કાર્યવાહી નહીં થાય તો એ ખાઈ દૂર થતી જશે, અને આવા લોકોને અમે ચલવી નહીં લઈએ।